નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રતીક દોશી, શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી MS લાખાણી કન્યા વિદ્યાલય ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 5 વિકલન પ્રકરણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકલનમાં આગળ વધીએ છીએ, જેમાં આપણે ભાગાકારના નિયમવાળા દાખલા આપણે કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો ભાગાકારના નિયમવાળા દાખલા કે જેમાં આપણે નિયમ ગઈ વખતે આપણે ભણી ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, ફરીથી અહીંયા રિપીટ કરીએ છીએ કે y બરાબર u ના છેદમાં v હોવું અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, હવે u ના છેદમાં v એટલે કે અંશ અને છેદ હોવો અનિવાર્ય છે. તો સૌથી પહેલા તેનો નિયમ સમજી લઈએ કે નિયમ એનો શું છે? dy/dx. સૌથી પહેલા ગુણાકારના નિયમમાં આપણે શું આવ્યું હતું? u આવ્યું હતું. તો અહીંયા પહેલા શું આવશે? v આવશે, વચ્ચે માઈનસ આવશે, v નું ઊંધું u કરવાનું છે, v ની આરે du/dx અને u ની આરે dv/dx અને એના છેદમાં v સ્ક્વેર આવશે. તો સૌથી પહેલા v આપણે u છે 2x + 3 અને v છે 3x - 2. u બરાબર 2x + 3 અને v 3x - 2. આ u છે એનું વિકલન કરીએ du/dx. 2x + 3 નું વિકલન થશે 2 + 0. 2x નું વિકલન 2, 3 નું વિકલન 0, એટલે કે આનો જવાબ આવશે 2. ત્યારબાદ dv/dx. 3x નું વિકલન આવશે 3, 2 નું વિકલન આવશે 0, 3 માંથી 0 જાય એટલે કે 3 આવે છે. હવે આપણે કિંમત મૂકવાની છે v. v ની કિંમત મૂકો તો v છે આપણો 3x - 2 du/dx એટલે કે 2 છે માઈનસ u એટલે કે 2x + 3 છે અને dv/dx એટલે કે 3 છે એના છેદમાં v સ્ક્વેર. v આપણો 3x - 2 નો વર્ગ. હવે ગુણાકાર 2 × 3 2 તેરી 6x 2 દુ 4 આટલું જ ઓછે વત્તે ઓછા 3 દુ 6x ઓછે વત્તે ઓછા 3 તેરી 9 છેદમાં 3x - 2 નો વર્ગ. 6x + 6x માઈનસ બંને વસ્તુ ઉડી જશે. -4 - 9 છેદમાં 3x - 2 નો વર્ગ. -4 - 9 એટલે કે -13 છેદમાં 3x - 2 નો વર્ગ. આ આપણું dy/dx ભાગાકારના નિયમ મુજબ આપણે વિકલન ઉદાહરણ 10 નો દાખલો કરી લઈશું. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 10 11 12 13 14 15 16 17 18 સુધીના 13 અને 14 આપણો સાંકળનો નિયમ છે. એટલે કે 11 12 ને 13 ભાગાકાર નિયમ, 15 16 17 અને 18 એ પણ ભાગાકાર નિયમ. પણ સૌથી પહેલા 11 10 11 12, ત્યારબાદ જે ભાગ ડી માં પ્રશ્ન નંબર 7 છે આવો જ દાખલો છે, એટલે કે સેમ દાખલો આપણે સાથે કરતા છીએ. y બરાબર u ના છેદમાં v, તો u બરાબર 3 છે જેનું વિકલન du/dx, તો 3 નું વિકલન 0 થાય છે. ત્યારબાદ v છે આપણું 4x + 5 dv/dx કરો તો 4x નું વિકલન 4, 5 નું વિકલન 0 એટલે કે 4 જવાબ. તો હવે ભાગાકારના નિયમ મુજબ dy/dx બરાબર v × du/dx માઈનસ u × dv/dx છેદમાં v સ્ક્વેર. v સૌથી પહેલા v કેટલો છે આપણો? 4x + 5 એને ગુણ્યા du/dx. du/dx આપણો 0 માઈનસ u એટલે કે 3 અને dv/dx એટલે કે ખાલી 4 છેદમાં v સ્ક્વેર એટલે કે 4x + 5 આખા કૌંસનો સ્ક્વેર. 4x ગુણ્યા 0 0 4 તેરી 12 છેદમાં 4x + 5 આખા કૌંસનો વર્ગ. 0 માંથી 12 જાય -12 4x + 5 આખા કૌંસનો વર્ગ. આપણો જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ભાગાકારના નિયમ વાળા 3 માર્કના દાખલા પૂછાઈ શકે. ત્યારબાદ આવે છે u. u આપણે અહીંયા લઈએ, ઉદાહરણ 12 છે 2x² + 3x + 4 છે અને v છે x² + 5. તો du/dx આનો વિકલન 2x² નું વર્ગમૂળ 2 દુ 4x, 3x નું વિકલન 3, 4 નું વિકલન 0 એટલે કે 4x + 3 du/dx અને dv/dx x² નું વર્ગમૂળ 2x, 5 નું
નું વિકલન 2x અને 5 નું વિકલન 0 એટલે કે એનો જવાબ આવે છે 2x. એટલો ફાઇનલ આપણો જવાબ થાય છે. હવે આપણે ભાગાકારના નિયમ મુજબ dy dx v એને ગુણ્યા d/dx minus u dv/dx છેદમાં v². v એટલે કેટલા છે આપડા x વર્ગ વત્તા 5 du/dx એટલે કે 4x વત્તા 3 minus u છે આપડા 2x નો વર્ગ વત્તા 3x વત્તા 4 અને dv/dx એટલે કે 2x છેદમાં x વર્ગ વત્તા 5 આખા કૌંસનો વર્ગ. હવે છૂટું પાડીએ 4 એકા 4 x વર્ગ અને x નો ઘન x વર્ગ ગુણ્યા 3 3x વર્ગ 4 પંચા 20x 5 તેરી 15 ઓછે વત્તે ઓછા 2 દુ 4x નો ઘન ઓછે વત્તે ઓછા 3 દુ 6x વર્ગ ઓછે વત્તે ઓછા 4 દુને 8x છેદમાં x વર્ગ વત્તા 5 આખા કૌંસનો વર્ગ. તો 4x ઘન પ્લસ 4x ઘન માઈનસ ઉડી ગયું. વધ્યું આપણું 3x વર્ગ એમાંથી 6x વર્ગ કાઢો એટલે કે માઈનસ 3x વર્ગ 20x માંથી 8x કાઢો 12x વત્તા 15 છેદમાં x વર્ગ વત્તા 5 આખા કૌંસનો વર્ગ. આ આપણો ફાઇનલી આન્સર આવે છે વિદ્યાર્થી મિત્રો. આપણું ઉદાહરણ નંબર 10 11 અને 12 થયું. હવે આવો જ દાખલો વિભાગ B માં પ્રશ્ન નંબર 7 માં આવે છે કે y બરાબર ax b અને છેદમાં bx a. તો u છે આપણું ax b છે અને b છે આપણું bx a છે આપણું. તો u એનું du/dx. તો ax નો વિકલન a અને b ખાલી છે એટલે કે 0 એટલે કે du/dx આવે છે a અને dv/dx dx નું વિકલન આવે છે b અને a નું વિકલન આવે છે 0 એટલે કે dv/dx b થાય છે. ભાગાકારના નિયમ મુજબ dy/dx v એને ગુણ્યા du/dx minus u dv/dx આખાના છેદમાં v². એટલું v કોણ છે આપડા bx a છે du/dx એટલે કે a છે minus u એટલે કે ax b અને dv/dx ખાલી d છેદમાં bx a આખા કૌંસનો વર્ગ. હવે ગુણાકાર કરો bx ગુણ્યા a એટલે કે ab ને x a ગુણ્યા a² ઓછે વત્તે ઓછા x ગુણ્યા b abx ઓછે વત્તે ઓછા b ગુણ્યા b² છેદમાં bx a આખા કૌંસનો વર્ગ abx ઉડી ગયા વૈધા a² b² છેદમાં a + bx આખા કૌંસનો વર્ગ. તો આ રીતે આપણો આ દાખલાનો પણ જવાબ આપણને મળે છે. તો આ તૈયાર ભાગાકારના દાખલા વિદ્યાર્થી મિત્રો. આગળના આપણે ઉદાહરણ 12 ઉદાહરણ 13 અને 14 આપણા 30% કોર્સમાં સાંકળનો નિયમ આપણો 30% કોર્સમાં નથી, થિયરીમાં નથી, આપણા દાખલામાં કોઈ પણ જગ્યાએ સાંકળનો નિયમ આપણો આવતો નથી. હવે ઉદાહરણ નંબર 15 આપણો દાખલો ગણીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 15 આપે છે y બરાબર 1 + 2/4 x જે આપણે લક્ષમાં આ જ રકમનો દાખલો આવે છે પણ એમાં x ની કિંમત આપણને લિમિટ આવે છે, લિમિટ x → 0 મૂકવાનું આવે છે. પણ આમાં આપણે વિકલન કરવાનું છે. તો જેમ એમાં આપણે લસા લેતા હતા એમ આમાં એ જ કરવાનું છે. x નો આપણે અહીં લસા લેવાનો છે 2/3 x 3x + 4 એના છેદમાં s. આટલું થઈ ગયું. હવે તેને ભાગાકાર આપણે કરવાનો છે, અંશ છેદ કરવા પડશે. અંશ છેદમાં આપણે માત્ર બે જ પદ હોવા જોઈએ, એક અંશનો અને બીજું છેદનો. છેદનો છેદ અંશમાં જશે 1 + 2x છેદમાં 3x + 4. આટલું થઈ ગયું. હવે 3x + 4 નો લસા એક સાથે 3x એકા 3x 4 એકા 4 + 2x છેદમાં 3x + 4. y બરાબર 3x ને 2x 5x + 4 છેદમાં 3x + 4 એટલે કે y બરાબર u ના છેદમાં v. હવે આપણે u ના છેદમાં v આપણા ફોર્મેટમાં આવે છે u થાય છે આપણા 5x + 4 એટલે કે du/dx
5x નું વિકલન 5, 4 નું વિકલન 0 એટલે કે 5. ત્યારબાદ થાય છે v. v નું કિંમત છે 3x + 4 dv dx. 3x નું વિકલન 3, 4 નું વિકલન 0 એટલે કે એનો જવાબ આવે છે આપણો 3 જવાબ આવે છે. ત્યારબાદ હવે આપણે ભાગાકારના નિયમ મુજબ મૂકીએ. આપણે ભાગાકારના નિયમ મુજબ dy dx v એને ગુણ્યા du dx minus u dv dx છેદમાં v². v એટલે કેટલા આવ્યા આપડા 3x + 4 du dx એ કેટલા છે આપડા 5 છે minus u એટલે કે 5x + 4 અને dv dx એટલે કે કૌંસમાં 3 થાય છે છેદમાં 3x + 4 આખા કૌંસનો વર્ગ થાય છે. હવે આપણે કૌંસને છૂટા 5 તેરીને 15x 5 ચોકુ 20 ઓછે વત્તે ઓછા 3 પંચા 15x ઓછે વત્તે ઓછા 3 ચોક ને 12 છેદમાં 3x + 4 આખા કૌંસનો વર્ગ 15x + 15x - 20 - 12 એટલે કે 8 છેદમાં 3x + 4 આખા કૌંસનો વર્ગ. આ રીતે આપણે ભાગાકારના નિયમ મુજબ થઈ શકે. હવે તેના જેવો જ આપણો વિભાગનીમાં 8મો દાખલો જેમાં આપણે રસ્તા લેતા છીએ 1 + 1 x એકા x + 1 એના છેદમાં x. છેદનો છેદ અંશમાં આવી જશે 1 + x એકા x છેદમાં x + 1. એટલું થઈ ગયું આપણું. હવે x + 1 પર લસા લઈ લો. x એકા x 1 એકા 1 x છેદમાં x + 1 આપણો y થાય છે. તો y = x + x 2x + 1 છેદમાં x + 1 એટલે કે y બરાબર u ના છેદમાં v. તો u છે આપણું 2x + 1 અને v છે આપણું x + 1. તો આનું વિકલન કરીએ આપણે du dx 2x નું વિકલન 2 1 નું વિકલન 0 એટલે કે જવાબ આપણે આવે છે 2. dv dx x નું વિકલન 1 1 નું વિકલન 0 એટલે કે જવાબ આવે છે આપણો 1 આવે છે. હવે તો કે આપણે ભાગાકારના નિયમ મુજબ આપણે મૂકીએ dy dx v એને ગુણ્યા du dx minus u એને ગુણ્યા dv dx છેદમાં v². v કેટલો આવ્યો આપણો x + 1 du dx એટલે કૌંસમાં 2 u 2x + 1 અને dv dx એટલે ખાલી 1 છેદમાં x + 1 નો સ્ક્વેર 2 ગુણ્યા x 2x 2 એકા 2 ઓછા ઓછે વત્તે ઓછા 2x એકા 2x ઓછે વત્તે ઓછા 1 એકા 1 છેદમાં x + 1 નો હોલ સ્ક્વેર 2x + 2x - 2 માંથી 1 ગયા એટલે કે 1 છેદમાં x + 1 નો હોલ સ્ક્વેર. આ રીતે આપણો લસા લઈને જે આપણે ભાગાકાર અંશ છેદમાં કરી શકાય એવા દાખલા ગણ્યા વિદ્યાર્થી મિત્રો. હવે આપણને y અહીંયા તો દર વખતે y આપી દે છે. હવે જે આપણું ઉદાહરણ નંબર આપણું 16 આવે છે જેમાં y આપણને આપતા નથી. y આપણે શોધવો પડે, -3 નો કરતા બનાવવો પડે, સમીકરણ બનાવવું પડે, પછી આપણે ભાગાકારનો નિયમ કરી શકીએ છીએ. તો ચાલો હવે ઉદાહરણ નંબર 16 ઉપર આપણે જઈએ. ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 16 ઉદાહરણ નંબર 18 અને વિભાગનો પ્રશ્ન નંબર 9 આપણે જોઈએ છીએ કે જેમાં આપણે અહીં y આપણને આપેલો નથી એટલે કે y ને આપણે સૌથી પહેલા સરખા કરી નાખીએ. હવે તો કે 3x જેમાં y નથી એને ઓલી બાજુ લઈ જઈએ -4 એને ઓલી બાજુ લઈ જઈએ આપણે. તો 2xy y બરાબર -4 ઓલી બાજુ જશે તો +4 +3x ઓલી બાજુ જશે તો -3x. હવે આમાંથી કોમન કાઢો તો વધે છે y અંદરના કૌંસમાં 2x + 1 = 4 - 3x એટલું થાય છે. હવે y ને સૂત્રનો કરતા બનાવીએ આપણે તો 4 - 3x એના છેદમાં 2x + 1. હવે આપણે ભાગાકારનો નિયમ થઈ ગયો અને આપણે u લઈએ અને આપણે v લઈએ u બરાબર 4 - 3x તો du dx એટલે કે 4 નું વિકલન 0 -3x નું વિકલન -3 એટલે કે 0 માંથી -3 ગયા -3 અને v બરાબર આપણું 2x + 1 છે dv dx 2x નું વિકલન ખાલી 2 1 નું વિકલન 0 એટલે કે ખાલી 2 થાય છે.
હવે dy upon dx v એને ગુણ્યા du upon dx માઈનસ u એને ગુણ્યા dv upon dx છેદમાં v સ્ક્વેર v એટલે કેટલા આવ્યા આપડા 2x 1 આવે છે du upon dx -3 u 4 3x dv upon dx ખાલી 2 છેદમાં v સ્ક્વેર એટલે કે 2x 1 નો હોલ સ્ક્વેર. હવે સાદું 2 તેરી 6 વત્તે ઓછે 6x વત્તે ઓછે ઓછા 3 એકા 3 ઓછે વત્તે ઓછા 2 ચોક 8 ઓછે ઓછે વત્તા 2 તેરી 6x છેદમાં 2x 1 નો હોલ સ્ક્વેર -6x 6x ઉડી ગયા -3 -8 એટલે કે -11 છેદમાં 2x 1 નો હોલ સ્ક્વેર. આ રીતે આપણો ભાગાકારનો નિયમ. હવે આવો જ દાખલો જેમાં આમાં પણ આપણને y આપેલું નથી વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા બેટર વે આ ગુણાકારમાં છે એને આપણે ભાગાકારમાં લઈ જઈએ. y 2 બરાબર 15 ના છેદમાં 2x 3 એટલી રીતે આપણે કરી શકીએ. +2 ઓલી બાજુ જશે તો -2 એટલે કે 15 ના છેદમાં 2x 3 2 છેદમાં કાઈ ન બદલે તો કેટલા મૂકી દેવાના 1 મૂકી દેવાના. હવે તો કે ક્રોસ ગુણાકાર 15 એકા 15 2x 3 ઓલી બાજુ ગુણાશે અને નીચેનાનો લસા 2x એકા 2x 3 એકા 3 એટલે કે 15 2 દુ 4x 2 તેરી 6 ઓછે વત્તે ઓછા છેદમાં 2x 3 15 માંથી 6 ગયા 9 4x છેદમાં 2x 3 એટલે કે આ આપણો u આવ્યો, આ આપણો v આવે છે. u બરાબર 9 4x જેનું du upon dx કરો તો 9 નું વિકલન 0 4x નું વિકલન -4 એટલે કે જવાબ આવે છે -4. v છે આપણું 2x 3 જેનું વિકલન આપણે કરીએ તો dv upon dx તો dv upon dx 2x નું વિકલન 2 3 નું વિકલન 0 એટલે કે ટોટલ જવાબ આપણો આવે છે 2 જવાબ આવે છે. ત્યારબાદ આપણે ભાગાકારના નિયમ મુજબ મૂકીએ dy upon dx તો સૌથી પહેલા v તો v કેટલા છે આપડા 2x 3 એને ગુણ્યા du upon dx એટલે કે -4 u એટલે કે 9 4x dv upon dx 2 છેદમાં v નો સ્ક્વેર એટલે કે 2x 3 નો હોલ સ્ક્વેર વત્તે ઓછે ઓછા 4 ગુણ્યા 8x વત્તે ઓછે ઓછા 4 તેરી 12 ઓછે વત્તે ઓછા 9 દુ 18 ઓછે ઓછે વત્તા 4x ગુણ્યા 2 8x છેદમાં 2x 3 નો હોલ સ્ક્વેર 8x 8x -12 -18 -30 છેદમાં 2x 3 એનો હોલ સ્ક્વેર. આ રીતે ભાગાકાર. હવે ઉદાહરણ 18 આવે છે એમાં પણ આપણે રસ્તાવાળી એક આવે છે ઉદાહરણ નંબર 17 અત્યારે આપણે સ્કીપ કરે છે અને પછી આગળ આપણે ઉદાહરણ નંબર 17 જોઈએ છીએ કેમ કે એની જો પ્રશ્ન નંબર 10 આપણે વિભાગ ડી માં પણ આવે છે. ત્યારબાદ આપણે આજની રીતમાં ભાગાકારના નિયમ પર દાખલા પૂર્ણ કરીશું મિત્રો. તો ઉદાહરણ નંબર 18 આપણે જોઈએ y અહીંયા મારે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી પણ અહીંયા મારે લસા લેવાની જરૂર પડે છે. x ગુણ્યા x x વર્ગ 5 ગુણ્યા x 5x 6 છેદમાં x 5 એટલે કે મેં માત્ર અહીંયા ખાલી માત્ર લસા લીધો છે. આ પદને આપણે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ 3x 2 એના છેદમાં x વર્ગ 5x 6 એટલે કે x વર્ગ 5x 6 આ બંને પદ ઉડી જાય છે એટલે કે y બરાબર 3x 2 છેદમાં x 5 તો u બરાબર વધે છે 3x 2 અને v બરાબર વધે છે x 5 તો du upon dx આનું વિકલન થાય છે 3 0 એટલે કે 3 થાય છે અને dv upon dx x નું વિકલન થાય છે 1 0 એટલે કે 1 થાય છે. હવે આપણે ભાગાકારના નિયમ મુજબ v સૌથી પહેલા v એટલે કે x 5 એને ગુણ્યા du upon dx એટલે કે 3 u એટલે કેટલા છે 3x 2 dv upon dx એટલે કે ખાલી 1 એના છેદમાં v2 એટલે કે x 5 નો
વર્ગ 3 ગુણ્યા x 3x 3 પંચા 15 ઓછે વત્તે ઓછા 3x એકા 3x ઓછે વત્તે ઓછા 2 એકા 2 છેદમાં x વત્તા 5 નો વર્ગ 3x પ્લસ 3x માઈનસ 15 માંથી 2 ગયા 13 છેદમાં x વત્તા 5 નો વર્ગ આ રીતે ભાગાકારના નિયમનો દાખલો અહીં પૂર્ણ થાય છે હવે ઉદાહરણ નંબર 17 એ પણ આપણો ભાગાકારનો આવે છે ઉદાહરણ નંબર 17 અને વિભાગ B નો પ્રશ્ન નંબર 10 આપણે છેલ્લો કરીએ છીએ મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 17 કે જેમાં આપણે 2 3x 4x એકાદું પદ હોય તો આપણે લસા લઈ શકાય હવે તો અહીંયા 3 પદ છે શું બધામાં લસા લેવા બધામાં સાદુરૂપ આપવું એ વસ્તુ કરવા કરતા આપણે સાદું વિકલન કરી નાખવાનો અને આને આપણે ભાગાકારના નિયમ મુજબ પછી બંનેને ભેગા તો સૌથી પહેલા આપણે ભાગાકારના નિયમ વાળો આપણે કરી નાખીએ ભાગાકારના નિયમ મુજબ રહીએ તો 5/6 - 7x તો u બરાબર 5 અને v બરાબર 6 - 7x તો du dx 5 નો વિકલન 0 અને dv dx 6 નો વિકલન 0 7x નો વિકલન 7 0 માંથી 7 જાય એટલે -7 બને છે તો dy dx is equal to v એટલે કે 6 - 7x એને ગુણ્યા du dx 0 u એટલે કે 5 dv dx -7 છેદમાં 6 - 7x એનો સ્ક્વેર આને ગુણ્યા 0 કરો 0 ઓછે ઓછે વત્તા 35 છેદમાં 6 - 7x નો વર્ગ એટલે કે 35 છેદમાં 6 - 7x નો વર્ગ આ માત્ર આપણે આનું જ વિકલન કર્યું હવે આનું વિકલન આપણે સાથે લેતા છીએ y ફરીથી રકમ લખી નાખીએ 2 3x 4x વર્ગ 5 છેદમાં 6 - 7x નો વર્ગ હવે આનું વિકલન કરીએ dy dx 2 નું વિકલન 0 3x નો 3 4 દુ 8x અને આનું વિકલન ડાયરેક્ટ આપણે મૂકીએ 35 છેદમાં 6 - 7x નો વર્ગ એટલું આપણું આવે છે વિદ્યાર્થી મિત્રો હવે તો કે 3 + 8x + 35 છેદમાં 6 - 7x નો વર્ગ આપણો ફાઇનલી જવાબ બધો પૂરો થાય છે ત્યારબાદ આપણો વિભાગ D નો પ્રશ્ન નંબર 10 છે એ કરી લઈએ અહીંયા માત્ર એક જ સંખ્યા છે ગુણાકાર થઈ શકે છે 5 7 એટલે કે લસા લઈ શકાય 5 7 35x 5 8 40 + 6 છેદમાં 7x + 8 એટલે કે 35x + 40 ને 6 46 છેદમાં 7x + 8 એટલે કે એ આપણો u આવે છે એ આપણો v આવે છે એટલે કે u બરાબર 35x + 46 અને v બરાબર 7x + 8 du dx 35x નો 35 અને dv dx 7x નો વિકલન 7 થાય છે હવે ભાગાકારના નિયમ મુજબ dy dx સૌથી પહેલા v તો v છે આપણે 7x + 8 એને ગુણ્યા du dx એટલે કે 35 માઈનસ u એટલે કે 35x + 46 એને ગુણ્યા dv dx એટલે કે 7 છેદમાં 7x + 8 આખાનો વર્ગ થાય છે હવે 35 ગુણ્યા 7 કરીએ આપણે 35 ગુણ્યા 7 કરો તો 245x વત્તા 35 ગુણ્યા 8 એટલે કે વત્તા 280 35 ગુણ્યા 7 245x ઓછે વત્તે ઓછા 46 ગુણ્યા 7 એટલે કે -322 છેદમાં 7x + 8 આખા કૌંસનો વર્ગ 245 પ્લસ 245 માઈનસ બંને ઉડી જશે 280 -322 કરો -42 છેદમાં 7x + 8 આખા કૌંસનો વર્ગ થાય છે તો આ રીતે આપણે ભાગાકારના નિયમ વાળા દાખલા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણા વિભાગ B ના પ્રશ્ન નંબર 10 સુધીના પૂરા થયા છે ત્યારબાદ 11 12 13 14 આપણા દાખલા કેન્સલ થઈ રહ્યા છે જે 20% કોર્સમાં આવેલા છે ત્યારબાદ આજનો હોમવર્ક તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો આજનો હોમવર્ક તમારે ફેરબુકમાં લખવાનો છે અને બંને આટલા દાખલા જેટલા કરાવ્યા છે એટલા દાખલા તો લખવાના છે સાથે 15 અને 16 સાદા વિકલનના દાખલા આવે છે એ પણ તમારે સાથે
કરવાના થાય છે વિદ્યાર્થી મિત્રો. આટલી વસ્તુ તમારું પૂર્ણ થાય છે. ત્યારબાદ તમારા 30% કોર્સમાં આગળ કરાવેલું છે કે કઈ વસ્તુ કેન્સલ થઈ ગઈ છે. સોરી, તો તમારા હોમવર્કમાં 14 અને 15 છે. 16 નો આપણો કેન્સલ છે. 14 અને 15 હોમવર્કમાં 14 અને 15, બાકી 11, 12, 13 30% કોર્સમાં છે જે આપણે કરવાના નથી. 16, 17 અને 18 પણ 30% કોર્સમાં છે એ પણ આપણે કરવાના નથી. એટલે કે વિભાગ બી માં માત્ર આપણે બે દાખલા બાકી રહે છે. વિભાગ બી માં 19, 20 અને ત્યારબાદ પછીના લેક્ચરમાં આપણે વિભાગ બી ના 19, 20 અને વિભાગ ઈ ના આપણે ઉદાહરણ પ્રશ્ન નંબર 5, 6, 7, 8 દાખલા ગણવાના છે અને સાથે આપણે ઉદાહરણના પણ દાખલા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો તમારી ફેસબુકમાં લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. આભાર.